આપણા લોકલાડીલા વડાપ્રધાન આદરણીય મોદીજીના નેતૃત્વમાં આપણા કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈના નેતૃત્વમાં અને ગુજરાતના આપણા બંને અગ્રણી શ્રી ભૂપેન્દ્રભાઈ અને પાટીલ સાહેબના નેતૃત્વમાં ભરોસો રાખીને વર્ષોથી કોંગ્રેસમાં રહેલા જુદા જુદા પદો પર રહેલા એવા અગ્રણીઓ આજે મને લાગે છે કે ગુજરાતમાંથી બહુ મોટી ફોજ એ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે મોદી સાહેબની વિકાસની યાત્રામાં જોડાવા ઉપસ્થિત છે. એવા પ્રસંગે આપણી વચ્ચે ઉપસ્થિત પ્રદેશના મહામંત્રી પૂર્વ ગૃહમંત્રી આદરણીય રજનીભાઈ પટેલ, કચ્છના લોકલાડીલા સાંસદ પ્રદેશના મહામંત્રી અને આપણા સૌરાષ્ટ્રના પ્રભારીભાઈ શ્રી વિનોદભાઈ, મારી સાથે પાર્ટીના પ્રદેશના ઉપાધ્યક્ષ આદરણીય જયંતિભાઈ, અહીંયા ઉપસ્થિત આપણા માનની ધારાસભ્યશ્રીઓ, જિલ્લાના સૌ આગેવાનો, પ્રદેશના આગેવાનો, આપ સૌ વાલા ભારતીય જનતા પાર્ટીમાં જોડાનારા, એની જાહેરાત તો પછી કરીશું. અને ઉલ્લાસ સાથે તમે જે સાથે આવ્યા છો, હું આપ સૌને ભારતીય જનતા પાર્ટી વતી આવકારું છું, આપ સૌનું અભિનંદન કરું છું. કારણ ભારતીય જનતા પાર્ટીના ગુજરાતમાં છેલ્લા 32-33 વર્ષનું શાસન અને છેલ્લા 10 વર્ષ નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ચાલેલા શાસનમાં અહીંયા આપ જ્યારે સૌ ઉપસ્થિત છો જોડાવા માટે, ત્યારે આપને 2-4 વાત ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈના નેતૃત્વના વિકાસની સાથે ભારતના આત્મગૌરવ, ભારતનું સ્વાભિમાન, ભારતનું ગૌરવ માત્ર ભારતમાં જ નહીં આખી દુનિયામાં પ્રચંડ રીતે પ્રસ્થાપિત કર્યું છે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં. અને આપ સૌ એમાં ભરોસો રાખીને જ્યારે અહીંયા પધાર્યા છો, ત્યારે અત્યારનો જે કાળખંડ ચાલે છે, ઇતિહાસ જ્યારે પણ લખાશે ત્યારે આ કાળખંડને સ્વર્ણ અક્ષરે લખશે. It will be written on the golden word in the history of India. આઝાદીના 7 દાયકા પછી ભારતની વિકાસની યાત્રા, ગરીબોના ઉત્થાન માટે કરેલા પ્રયાસ અને દેશના પ્રધાનમંત્રી અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં ગરીબ માણસ આખા દેશમાંથી જોડાયો. કારણ આઝાદીના 7 દાયકા પછી કુદરતે હાજતે જવા આપણી બેન દીકરીઓ અંધારાની રાહ જોતી હતી આઝાદ ભારતમાં. અને ત્યારે નરેન્દ્રભાઈ જયારે પહેલી વાર પ્રધાનમંત્રી બન્યા ત્યારે સંકલ્પ કર્યો હતો કે જેટલી દેવાલયની આવશ્યકતા છે એટલી શૌચાલયની આવશ્યકતા છે. ત્યારે કેટલાક લોકોએ અમારી મજાક કરી હતી, એમને ખબર નહોતી 60% લોકોના ઘરમાં શૌચાલય નહોતા. આજે ગૌરવ સાથે કહું છું 100% શૌચાલય કરનાર દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદી છે. કિડની કેન્સર ને હૃદય, ઈશ્વર ન કરે કોઈના ઘરમાં આ બીમારી આવે. અને પહેલાના સમયમાં જેના ઘરમાં કિડની કેન્સર, હૃદયનો રોગ આવે એ તો કાં તો દાગીના વેચે, મિલકત વેચે. લાખો લોકો સારવારના અભાવે મોતને ભેટ્યા. ત્યારે આ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ કહ્યું, આયુષ્માન યોજના હેઠળ આજની તારીખમાં 3.5 કરોડ લોકોના ઓપરેશન વગર પૈસે કિડની કેન્સરના, હૃદયના થયા છે. એના આશીર્વાદ મોદી સાહેબ સાથે છે. અને ગુજરાતના મુખ્યમંત્રી આદરણીય ભૂપેન્દ્રભાઈએ તો 5 લાખ એમાં બીજા ઉમેર્યા. આજે હું આ મંચ ઉપરથી કહું છું
કે ગુજરાતના એક પણ વ્યક્તિને સારવારના અભાવે મોતને ભેટવા નહીં દઈએ એ વિશ્વાસ સાથે આજે અમે કહી રહ્યા છીએ. ગરીબ માણસની ચિંતા એ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં થઈ છે અને વર્ષોનો અમારો સમગ્ર દેશના હિન્દુ સમાજનો સવાલ હતો. અમે જ્યારે કહેતા હતા રામ લલા હમ આएंगे મંદિર વહીં બનાएंगे, ત્યારે हमारा विरोधियों कहता था तारीख नहीं बताएंगे. अब तारीख भी आ गई, दर्शन भी हो गए અને એવા પ્રસંગે જ્યારે शिलान्यास કર્યો તો नरेंद्रभाई ત્યારે કીધું તું ये मंदिर का शिलान्यास नहीं है, ये आने वाला कल भारत का शिलान्यास है. तमाम ज्ञाति जाति पंथ प्रांत भारत का शिलान्यास है. तमाम ज्ञाति जाति पंथ प्रांत भाषा संप्रदाय બધાને એક સાથે લઈને કરેલો નિર્ણય નામદાર સુપ્રીમ કોર્ટે આપ્યો. હમણાં અહીંયા ગુજરાતમાં આવ્યા હતા નરેન્દ્રભાઈ, દરિયામાં ડૂબેલી દ્વારકા, લોકો એને કપોળ કલ્પના કહેતા હતા. અને આજે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ દરિયાના પેટાળમાં જઈને સમુદ્રમાં ડૂબેલી દ્વારકાના દુનિયાને દર્શન કરાવ્યા. આ અમારું સ્વાભિમાન છે. ભારતના આધ્યાત્મિક સાંસ્કૃતિક ઉત્થાનનો પીરિયડ ચાલે છે અને દેશમાં જે પ્રકારનું વાતાવરણ અને કોઈ પણ જગ્યાએ કાંકરી ચાલો નથી થયો. રોજ અયોધ્યામાં, રોજ અહીંયા ગુજરાતમાંથી ટ્રેનો જાય છે, દેશમાંથી ટ્રેનો જાય છે. 470 સ્ટેશનોથી રોજ ટ્રેનો ઉપડે છે. અને આ દ્રશ્ય ત્યાં જઈને જે આવે છે એમ કહે છે કે મારા ભારતનો સાચા અર્થમાં સ્વાભિમાન એ ખડું થયું છે. અને એવા જ નિર્ણયો કેન્દ્રમાં લેવાયા છે. આપ બધા જયારે જોડાઈ રહ્યા છો ત્યારે હું વિશ્વાસ સાથે કહું છું કે રાજનીતિ દેશની જે રીતે બદલાઈ રહી છે, વિકાસના માર્ગે ચાલેલી આ યાત્રા આવનારા ભારતમાં આ દેશમાં જે પ્રકારે લૂંટાતું હતું, જે પ્રકારે શાસનમાં બેઠેલા લોકોએ ચોરી કરી હતી, એમને એક એકને પકડવાનો નિર્ણય નરેન્દ્રભાઈ મોદીની સરકારમાં લીધો. અને એટલા માટે પ્રજાના પરસેવાના પૈસા શાસનમાં બેઠેલા લોકોએ યુપીએના કાલખંડમાં 10 વર્ષમાં 16 લાખ કરોડ લૂંટી લીધા. દેશ એક એવી અવસ્થામાં હતો કે આ દેશ સંભાળશે કોણ? ત્યારે જ્યારે નરેન્દ્રભાઈની જાહેરાત થઈ 2013માં, 2013ના નરેન્દ્રભાઈ એ ભારતની આશા હતા. 2014ના નરેન્દ્રભાઈ આશા હતા, 19ના નરેન્દ્રભાઈ ભરોસો બન્યા અને 24ના નરેન્દ્રભાઈ વૈશ્વિક નેતા બને છે. આ દેશની ગૌરવ છે, ગુજરાતનું ગૌરવ છે આ દેશનું. અને એટલા માટે અમે કહીએ છીએ આર્ટિકલ 370 ની કોઈ વાત કરતા અમારે ત્યારે અમારી મજાક કરતા હતા. एक देश में 2 निशान, एक देश में 2 प्रधान, एक देश में 2 विधान, नहीं चलेगा नहीं चलेगा ये नारो हमें આપ્યો તો. અને 42,000 નિર્દોષ લોકોને આતંકવાદે મારા ભારતમાં, મારી ભાતૃભૂમિમાં લોહીથી રંજીત કરીને મોતને ઘાટ ઉતાર્યા. આવતી પેઢી જેના પર ભારત માતાની ભાગ્ય ધરોહર આવવાની છે, એ પેઢીને કેવું ભારત આપવાનું છે? અને આતંકવાદે જે રીતે ભરડો લીધો તો આખા ભારતમાં, માત્ર જમ્મુ કાશ્મીર નહીં, દેશના ખૂણે ખૂણે બોમ્બ ધડાકા કરનારાઓ, સિરીઝ બોમ્બ બ્લાસ્ટ કરનારાઓ, આવતીકાલનું ભારત કેવું હશે? અને આર્ટિકલ 370 જયારે હટાવી રહ્યા હતા અને આપણા સિંહ ગર્જના કરતા હતા અમિતભાઈ પાર્લામેન્ટમાં, ત્યારે વિરોધીઓ કહેતા હતા इसको हाथ मत लगाइए, हाथ लगाओगे तो पूरा जिस्म जल जाएगा. जलाओ. अब 2 साल हो गया. અને એ આજની તારીખે પથ્થરબાજો ક્યાં ગયા? ધરતીમાં ધરબાઈ ગયા.
ભારતના અવિભાજ્ય અંગ તરીકે કાશ્મીર આજે વિકાસના માર્ગે જઈ રહ્યો હોય તો એનો શ્રેય જાય છે દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજી અને અમિતભાઈને. આજે ગુજરાત આપણા બધાનું છે અને ગુજરાતના આપણા નેતાઓ દેશ સંભાળી રહ્યા છે. આઝાદી પહેલા 2 મહાપુરુષ ગુજરાતે આપ્યા હતા, પૂજ્ય મહાત્મા ગાંધી અને સરદાર, અને 2 બીજા આજે આપ્યા છે, નરેન્દ્રભાઈ અને અમિતભાઈ. ગુજરાત એ દેશનું નેતૃત્વ કરે છે અને આપ સૌ જ્યારે અહીંયા જોડાશો, જાહેરાત તો પછી કરશું, પણ તમને બધાને ખ્યાલ આવશે કેવા કેવા લોકો જે પ્રજાની અંદર કાર્યકર્તા તરીકે જિંદગીભર સેવા કરી છે એવા નેતાઓ જોડાઈ રહ્યા છે, જેનું નામ છે ગુજરાતમાં. એવા પ્રકારના આગેવાનો જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય ત્યારે આ એક આનંદનો વિષય ગુજરાત માટે પણ છે. અને જોડાનારા બધાને કહીએ છીએ કે તમારું એટલા માટે સ્વાગત છે કે તમે અમારા ગુજરાતના છો, અમારા પરિવારના સભ્ય તરીકે અમે ધ્યાન રાખીશું. તમે જ્યારે પાર્ટીમાં આવ્યા છો ત્યારે પરિવારમાં આવ્યા છો, અને પરિવારમાં આવેલો અમારો એક એક સદસ્ય એ અમારા છે, અને એ રીતે અમે એની આબરૂ, ઇજ્જત, એનું સ્વાભિમાન, સ્વમાન જળવાય એ રીતે અમે ભારતીય જનતા પાર્ટીમાં પરિવારમાં સમાવેશ કરીએ છીએ. ગુજરાતે તો દેશને પહેલાય દિશા બતાવી હતી, અને નરેન્દ્રભાઈ જ્યારે દેશના પ્રધાનમંત્રી તરીકે ગુજરાતમાં જ્યારે આવે છે, કેટલી સોગાદ આપે છે. પહેલા તો કેન્દ્રમાં આપણી સરકાર ના હોય ને જઈએ ને તો આપણને મળવાય નહોતા દેતા. નર્મદાના ડેમની ઊંચાઈ વધારવા આપણા સંસદ સભ્યો મનમોહનસિંહના દરવાજે બેસી રહેતા. હું તો કઈ બોલું નહીં, ચાલું નહીં, મૌની બાબા. અને આજે દેશના પ્રધાનમંત્રી મોદીજી આવ્યા છે, 17 લાખ હેક્ટરમાં સિંચાઈ થઈ રહી છે, 17 લાખ હેક્ટર. ગુજરાત પાણીના ટેન્કર વાળું ગુજરાત હતું, એ ગુજરાતને આજે જલ સે જલનો નિર્ણય મોદી સાહેબે કર્યો છે. ગુજરાતના ગામડાનો વિકાસ તમારે જોવો હોય તો પહેલા ધૂળિયા રસ્તામાંથી અત્યારે ગામડામાં સીસી રોડ બને. અમે જૂની ઉંમરના કહેતા ગામડે જઈએ ને તો એમ કે અમારા ગામમાં સીસી રોડ થઈ ગયો. તે હું પૂછતો કે સીસી રોડનો મતલબ શું, તો કઈ ખબર નહીં, પણ સીસી રોડ થઈ ગયો. આ વિકાસ છે, અને વિકાસની આ ગાથા ગુજરાતમાં જે રીતે શરૂ થઈ છે, અને આપ સૌ ગુજરાતીઓ એક બનીને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે સમાવેશ થઈ રહ્યો છે, ત્યારે આપ સૌના સમર્થકો જ્યારે આટલી મોટી સંખ્યામાં આવ્યા છે. આ દંભાઈની રેલી તો અમને રસ્તામાં મળી. એક કાર્યકર્તા તરીકેનું જે રીતે સમૂહ ભેગો થાય છે, અને એ સમૂહના કારણે આજે ભારતીય જનતા પાર્ટીમાં જે પ્રકારનું આપણે કામ કરી રહ્યા છીએ, દેશ જે રીતે આગળ વધી રહ્યો છે, અને હવેના સમયમાં આવતીકાલનું ભારત એ કેવું હશે, 2047નો સંકલ્પ જ્યારે આ કાલખંડ ચાલે છે, ત્યારે આ અમૃતકાળ છે. આપણે વિદેશમાં જઈએ ત્યારે એવું ઈચ્છીએ કે અહીંયા માટી નથી, આવો દેશ આપણો હોવો જોઈએ, કલ્પના કરીએ છીએ આપણે. ત્યારે એ દેશ બનાવવા માટેનો સંકલ્પ દેશના પ્રધાનમંત્રી આદરણીય મોદીજીએ જ્યારે લીધો છે, ત્યારે મને ગૌરવ છે કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ કરેલી પરિશ્રમની પરાકાષ્ઠા 26 સીટો તો 14માં જીત્યા હતા, 19માં જીત્યા, અને વિધાનસભામાં તો તમે બધાએ રેકોર્ડ કરીને 156. આ ગુજરાતની પ્રજાને વંદન કરીએ એટલા ઓછા છે.
આ ગુજરાતની પ્રજા આખા દેશમાં આબરૂ અપાવ્યો હોય ને તો ગુજરાતની પ્રજાએ અમને અપાવી છે. આખા દેશમાં જ્યાં જાઓ ત્યાં, બીજા રાજ્યમાં જાઓ ને તો એમ કે તમે ગુજરાત સે આયે હો, તમને ચા પીવડાવે છે. આ આબરૂ ગુજરાતની. અને એ આબરૂ નરેન્દ્રભાઈ અમિતભાઈના નેતૃત્વમાં દેશમાં આબરૂ કમાણા છીએ. 10 વર્ષથી કેન્દ્રમાં સરકાર છે. દાવા સાથે કહીએ છીએ કે પ્રમાણિક સરકાર ચલાવવાની, એક પણ આરોપ વગરની સરકાર આઝાદી પછી પહેલી વાર આવી છે. આ દેશમાં સર્વસ્વ સમર્પણ કરીને એક એવા વ્યક્તિના હાથમાં શાસન છે, નરેન્દ્રભાઈના હાથમાં. સમગ્ર જીવન રાષ્ટ્રાય સ્વાહા. રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠામાં જવું હોય તો સંત જે રીતે અનુષ્ઠાન કરે એમ એક ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈ 11 દિવસનું અનુષ્ઠાન કરે. કેવા પ્રકારની મનોબળની મજબૂત તાકાત. હું માનું છું કે આપણે તો બધા ભાગ્યશાળી છીએ કે આઝાદીના 7 દાયકા પછી એવા વ્યક્તિને ગુજરાતે આપ્યા છે. અને આપણે બધા આજે ગુજરાતના આવતી 2024 આપણા પ્રદેશ પ્રમુખ પાટીલ સાહેબ તો કહે છે કે જીતવું તો છે પણ જીત બી 4 ચાંદ લગને ચાહીએ. અને 5 લાખથી દરેક લોકસભાની લીડ વધારે હોય એ તમને બધાને સોંપીએ છીએ. અમે તો તમારા ઉપર, ગુજરાતની જનતા ઉપર હુંડી લખી છે. જેમ નરસિંહ મહેતા લખતા ને એમ ભરોસો રાખીને લખી છે, આબરૂ જાય તો કનૈયાની જાય. આ શ્રદ્ધા છે ગુજરાતની પ્રજા ઉપર. અને શ્રદ્ધાના કારણે અમે બધા તમારી સાથે આજે જેટલા પણ મહાનુભાવો જોડાય છે, જાહેરાત ધીરે ધીરે કરતા જઈશું. બધાનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત કરતા રહીશું. અને આવતા દિવસોમાં 2-3 કામ. હવે ચૂંટણીના ઘંટ વાગ્યા છે, શંખ વાગ્યા છે. મહાભારતમાં શંખ વાગ્યા હતા. પંચજન્ય ઋષિકેશમ દેવદત્તમ ધનંજય. ભગવાને પંચજન્ય નામનો શંખ વગાડ્યો હતો. અર્જુને દેવદત્ત નામનો શંખ વગાડ્યો હતો. પૌંડ નામક મહાશંકો ભીમ કર્મ મૃકોદર. ભીમે પૌંડ નામનો શંખ વગાડ્યો હતો. અનંત વિજયમ રાજા કુંતી પુત્ર યુધિષ્ઠિરો. યુધિષ્ઠિરે અનંત વિજય નામનો શંખ વગાડ્યો હતો. એવા તો શંખ વાગ્યા હતા, કૌરવો લડતા પહેલા હારી ગયા. એટલે પછી એવો શ્લોક આવે છે, સઘોષો ધાર્ત રાષ્ટ્રાન હૃદયાની વેદારયાત. એના અવાજ માત્રથી કૌરવોના હૃદય ચિરાઈ ગયા. એમ ભાજપાની શંખાની ધ્વનિ કોંગ્રેસાની હૃદયાની વેદારયાત. અને એ લડાઈ તો હજુ એપ્રિલમાં આવવાની છે, પણ શંખ અત્યારે વાગ્યા છે. અને શંખ વાગે છે ને ત્યારે વિજયનો નાદ થાય છે. અને વિજયના નાદની સાથે આપ સૌ ગુજરાતના પનોતા પુત્ર નરેન્દ્રભાઈને ત્રીજી વાર, 3rd ટાઈમ કેન્દ્રમાં નેતૃત્વ આપવાની સાથે સાથે વિશ્વમાં જે રીતે ભારતનું નામ થઈ રહ્યું છે. મોદી સાહેબ વિદેશમાં જાય તો કેટલાક કોંગ્રેસના મિત્રો અમને વોટ્સએપ કરતા હતા, મોદી સાहब कुछ तो दिन गुजारिए भारत में. અમને કહેતા હતા. એ ફરવા નથી જતા. દુનિયામાં 3 પ્રકારના સંબંધ હોય દુનિયા સાથે. એક મિત્ર દેશ. મિત્ર દેશ એટલે જેને ઘરે જવાય. અને પાટીલ સાહેબ આપની વચ્ચે આવી રહ્યા છે. 2 જ વાત કરી. મિત્ર દેશ એટલે જેને ઘરે જવાય ને જેને ઘરે બોલાવાય. અને પાછળ જે ઉભેલા છે બધા મિત્રોને વિનંતી છે, બોલો ભારત માતા કી, ભારત માતા કી. પેજ સમિતિના પ્રણેતા, ગુજરાત ભારતીય જનતા પાર્ટીના યશસ્વી અધ્યક્ષ, નવસારીના લોકલાડીલા સાંસદ, અમારા સૌના માર્ગદર્શક આદરણીય પાટીલ સાહેબ અહીંયા પધારે છે. આપ સૌ
बोलो भारत माता की जय गूंजनी चाहिए। दोनों हाथ उठाकर भारत माता की, भारत माता की जय। जय श्री राम, जय जय श्री राम। धन्यवाद। बोलो भारत माता की, भारत माता की वंदे वंदे। भारतीय जनता पार्टीना प्रदेश अध्यक्ष श्री CR पाटील साहेब આપણી સૌની વચ્ચે પધારી રહ્યા છે, તેમજ સાથે પ્રદેશના મહામંત્રી શ્રી રજનીભાઈ પટેલ, પ્રદેશના મહામંત્રી શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રદેશના ઉપાધ્યક્ષ અને આ સમિતિના અધ્યક્ષ એવા શ્રી ભરતભાઈ બોગરા, પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ગોરધનભાઈ ઝડપિયા, प्रदेश उपाध्यक्ष श्री जयंतीभाई कवाड़िया, धारासभ्य श्री कांतिभाई अमृतिया, धारासभ्य श्री लविंगजी ठाकोर, धारासभ्य श्री दर्शनाबेन वाघेला, धारासभ्य श्री रमेशभाई झाला, प्रवक्ता श्री जयराज सिंह जी, पूर्व धारासभ्य श्री राजेशभाई पाठक, तमाम मंच पर उपस्थित हार्दिक स्वागत करीए छीए। आप सौने भारतीय जनता पार्टी में आवकारवा माटे तेमज आप सौने संबोधन करवा माटे हूँ भारतीय जनता पार्टी गुजरात प्रदेशना यशस्वी अध्यक्ष श्री CR पाटील साहेब ने विनंती करीश कि तेओ आप सौने आवकारशे अने भारतीय जनता पार्टी में भारत माता की। आओ ढीलो ढीलो ना होय भाई, ऐतिहासिक दिवस है आज। बन्ने हाथ ऊंचा करे। भारत माता की वंदे, जय श्री राम, जय जय श्री राम। आजना ऐतिहासिक कार्यक्रम में अपने वच्चे उपस्थित गुजरात प्रदेश भारतीय जनता पार्टी महामंत्री अने पूर्व राज्य कक्षाना गृहमंत्री श्री रजनीभाई पटेल, प्रदेश महामंत्री अने मारा साथी सांसद श्री विनोदभाई चावड़ा, प्रदेश उपाध्यक्ष अने पूर्व धारासभ्य श्री भरतभाई बोगरा, प्रदेश उपाध्यक्ष अने पूर्व राज्य कक्षाना गृहमंत्री श्री गोरधनभाई झड़पिया, प्रदेश उपाध्यक्ष અને પૂર્વ મંત્રી શ્રી જયંતિભાઈ કવાડિયા, ધારાસભ્ય શ્રી કાંતિભાઈ અમૃતિયા, ધારાસભ્ય શ્રી લવિંગજી ઠાકોર, ધારાસભ્ય શ્રી દર્શનાબેન વાઘેલા, ધારાસભ્ય શ્રી રમેશભાઈ ઝાલા, પ્રવક્તા શ્રી જયરાજસિંહજી, પૂર્વ ધારાસભ્ય શ્રી રાજેશભાઈ પાઠક, પ્રદેશ મીડિયાના શ્રી યજ્ઞેશભાઈ દવે અને આજે જે જોડાવાના છે કે જે હજુ રાજ્યસભાના સભ્ય એપ્રિલ સુધી ચાલુ છે પણ પરવા કર્યા વગર એ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવા શ્રી નારાયણભાઈ રાઠવા, શ્રી સંગ્રામસિંહ રાઠવા, APMCના ચેરમેન, નગરપાલિકાના પ્રમુખ શ્રી ધર્મેન્દ્રભાઈ પટેલ, વિધાનસભાના ઉમેદવાર શ્રી ધમાભાઈ, श्री जयंतीलाल जीवराजभाई पटेल, पूर्व जिला कांग्रेस प्रमुख श्री मोरबी, श्री करण सिंह तोमर, प्रदेश अध्यक्ष श्री अन्य भाषाभाषी सेल कांग्रेस साथे आज 10,500 थी वधु आ कार्यकर्ताओ जोड़ाई रह्या छे। मने लागे छे कि आपणा देशना इतिहासमां कोई पार्टी छोड़ीने मोदी साहेबना विचारों में विश्वास करीने, एमने गेरंटी में विश्वास करीने एक साथे 10,500 लोग भारतीय जनता पार्टी में जोड़ाता होय ए गुजरात अने देश में तमे आज इतिहास सर्जो छे। एना माटे आप सौने खूब खूब
અભિનંદન પણ આપું છું. મિત્રો, આપ સૌને આવકારતા આનંદ પણ થાય છે કે આપ સૌ કોઈ રાજકીય પાર્ટીના કાર્યકર્તા તરીકે વર્ષોથી પાર્ટી સાથે જોડાયેલા હતા. આપના મનમાં ઈચ્છા હતી કે લોકોના કામ થાય, પરંતુ પાર્ટી દિશાવિહીન થતી હોય લાગ્યું. નેતૃત્વ એ દિશા ભૂલીને પાર્ટીને સાચવવાને બદલે કોઈ અલગ દિશામાં આગળ વધતો હોય એવું લાગ્યું. અને એમાં બધાના મનમાં જે ગુંગળામણ થતી હતી કે લોકોના કામ થવા જોઈએ, એના માટે અમે રાજકીય ક્ષેત્રમાં આવ્યા છે, અને એ વાત તમને ખૂંચતી હતી. અને તે સમયમાં નરેન્દ્ર મોદી સાહેબે આખા દેશ અને દુનિયામાં એક નવું વ્યક્તિત્વ એમણે ઉભાર્યું. આ દિન સુધી કોઈ રાજકીય પાર્ટીના આગેવાન ઉપર કોઈ વિશ્વાસ કરતું નહોતું. આપણા પહેલા દેશ અને દુનિયામાં એક પહેલા પ્રધાનમંત્રી છે, એક રાજકીય પક્ષના નેતા છે કે જેમના ઉપર આખા દેશ અને દુનિયાને વિશ્વાસ છે કે મોદીની ગેરંટી એટલે પાક્કી ગેરંટી. કેવી ગેરંટી? પાક્કી ગેરંટી. મોટા મોટા દેશના જે રાષ્ટ્રપતિ છે એમણે પણ પોતે નિવેદન કર્યું છે કે મોદીની ગેરંટી એટલે પથ્થર પર લકીર. એટલે આવી વિશ્વસનીયતા મેળવવી એ રાજકીય જીવનમાં ખૂબ મહત્વની હોય છે અને ખૂબ અઘરી પણ હોય છે. આ દિન સુધી કોંગ્રેસના આગેવાનોએ જે રીતે અભી બોલા અભી ફોક એ પ્રકારે જે કામ કર્યું, એના કારણે રાજકીય કાર્યકર્તાઓના સામે અનેક પ્રશ્નો અને એમની વિશ્વસનીયતા સામે પણ અનેક પ્રશ્નો ઊભા થયા. મિત્રો, મોદી સાહેબે જે 1980થી ભારતીય જનતા પાર્ટીની રચના થઈ ત્યારથી આ દિન સુધી આપેલા તમામ વચનો મોદી સાહેબે પૂર્ણ કર્યા. મેનિફેસ્ટોમાં ભારતીય જનતા પાર્ટી જ્યારે રામ મંદિરનો પહેલો મુદ્દો લખતી હતી ત્યારે ભારતીય જનતા પાર્ટીને કાર્યકર્તા તરીકે અમને પણ શંકા હતી કે ક્યારે મંદિર બંધાશે. અને એટલે જ કોંગ્રેસના આગેવાનો કહેતા હતા કે ભારતીય જનતા પાર્ટી તો કહે છે કે મંદિર વહી બનાએંગે, તારીખ નહીં બતાએંગે, આવી કોમેન્ટ કરતા હતા. પણ મોદી સાહેબે આ મેણું ભાંગ્યું. એમણે જડબાતોડ જવાબ આપ્યો. મંદિર ક્યારે બંધાશે અને એનું આમંત્રણ પણ મોદી સાહેબે આખા દેશને તમામ લોકોને આપ્યું. અને દેશના મહારથીઓ પણ આ રામ મંદિરના કાર્યક્રમમાં જોડાયા. એમણે આપેલું આ વચન ફક્ત એમણે મંદિર નથી બનાવ્યું, કારણ કે આપણે સૌ રામને ભગવાન માનીએ છીએ, પણ સાથે સાથે ભગવાન રામ અયોધ્યાના રાજા પણ હતા. એમનું જે મંદિર બનાવવું એટલે એમને બંને રીતે ધ્યાનમાં રાખવાની વાત હતી કે ભગવાન માટેનું મંદિર છે ને રાજા માટે રહેવાનું સ્થળ એનો મહેલ છે. એનો સમય કરીને એક ભવ્ય વાસ્તુ નિર્માણ કરવું પડે, જે મોદી સાહેબે કર્યું. સુપ્રીમ કોર્ટના ઓર્ડર પછી સીધું કામ કરવાને બદલે તમામ રાજકીય પાર્ટીના આગેવાનોને બોલાવીને ચર્ચા કરી અને શાંતિપૂર્ણ રીતે 400 વર્ષથી ચાલતા રામ મંદિર બનાવવાના આંદોલનને મોદી સાહેબે મૂર્તિબંધ સ્વરૂપ ખૂબ શાંતિપૂર્વક આપ્યું. એક પથ્થરમારો નહીં થયો, કોઈ ખૂનામરકી નહીં થઈ. 400 વર્ષ સુધી એક મંદિર નિર્માણ માટે કોઈ આંદોલન કર્યું હોય એ આ દેશનો પહેલો બનાવ છે. અને આંદોલન સફળ થયું હોય એ પણ મોદી સાહેબને કારણે પહેલો બનાવ છે. એના માટે મોદી સાહેબનો ખૂબ ખૂબ આભાર પણ માનીશ. 370ની કલમ રદ કરવાની વાત મેનિફેસ્ટોમાં આવતી હતી ત્યારે પણ એની સામે શંકા કરવામાં આવતી હતી. કોંગ્રેસના એક નેતાએ રાજ્યસભામાં મોદી સાહેબને ચેલેન્જ કરી હતી કે મોદીજી 370 को हाथ मत लगाना, कश्मीर में खून की नदियां बह जाएगी. अरे આ તો નરેન્દ્ર મોદી અને અમિતભાઈ શાહ સાહેબની જોડી આવી ગીધર ધમકીઓથી ગભરાય? બોલો ભાઈ, ગભરાય? ના ગભરાય. એમણે જડબાતોડ જવાબ આપ્યો. એક ઝાટકે 370ની કલમ રદ કરી. કાશ્મીરમાં જે લોહીની નદીઓ વહાની વાત કરતા હતા
એક પથ્થરનો કાંકરી ચાળો પણ નહીં કરી શક્યા એવી જલવે સલાક વ્યવસ્થા એ મોદી સાહેબ અને અમિતભાઈ શાહ સાહેબે કરી છે. હવે અનેક કામો કદાચ મિત્રો આપ જ્યારે કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા હતા અને આજે જ્યારે ભારતીય જનતા પાર્ટીનો દામન થામીને આગળ વધી રહ્યા છો ત્યારે મારે આપને એક વાત પણ યાદ કરાવી છે કે મોદી સાહેબે પહેલા 2014 થી 2019ના કાળમાં કોંગ્રેસે છેલ્લા 30 વર્ષમાં જે વચનો આપ્યા હતા, જે અલગ અલગ પ્રોજેક્ટો હાથ ધર્યા હતા, જે કામ અધૂરા હતા, આ બધા જ કામ એ મોદી સાહેબે પહેલા 5 વર્ષમાં પૂર્ણ કર્યા. અને એમણે કહ્યું હતું કે હમણાં હું ખાડા પૂરી રહ્યો છું, બિલ્ડિંગ ઉભારવાનું બાકી છે, પહેલા 5 વર્ષમાં ખાડા પૂર્યા અને બીજા 5 વર્ષની અંદર જે વિકાસ તમને દેખાયો છે એ મોદી સાહેબની મહેનત છે. મિત્રો આજે પણ વિકસિત દેશો એનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણા કરતાં અનેક ગણું સારું હશે, પણ એ મોદી સાહેબના ડેવલપમેન્ટથી એટલા માટે પ્રભાવિત છે કે મોદી સાહેબે શાસનની ધુરા સંભાળ્યા પછી આ અવિકસિત ભારત કે જ્યાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ખૂબ આવશ્યકતા હતી, ખૂબ પછાત ગણાય એવા વિકાસને એટલું વેગીલું બનાવ્યું કે વિકસિત દેશોને પણ લાગે છે કે નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં હવે ભારત સૌથી આગળ નીકળી જશે એવો એમને પાકો વિશ્વાસ થઈ ગયો છે. અને એના કારણે એ લોકો આપણી સાથેનું એમનું વર્તન અને વ્યવહાર પણ બદલાયા છે. મોદી સાહેબે ફક્ત વિકાસ કામ કર્યા એવું નહીં, સાથે સાથે એમણે અનેક કલ્યાણના માર્ગો કર્યા. એમણે લોકોના વિકાસ માટે અનેક યોજનાઓ બનાવી અને એ યોજનાઓ દ્વારા લોકોને રાહત થાય એમાં એમણે મુખ્ય ભાગ ભજવ્યો, એમનો ટાર્ગેટ કર્યો, એમણે સંકલ્પ કર્યો કે જે કોંગ્રેસ જાતમાં ભાગલા પાડતી હતી અને રાજ કરતી હતી. ગુજરાતનો દાખલો છે કે 1984માં ખામ થિયરી અપનાવવામાં આવી. ખામ થિયરીને આધારે જ્ઞાતિઓમાં ભાગલા પડ્યા, પરંતુ મોદી સાહેબે એ જ્ઞાતિઓના ભાગલા પાડવાને બદલે એમણે જે સેક્ટરમાં લોકોને તકલીફ છે એવા સેક્ટરની સેવા કરવા માટેનો સંકલ્પ કર્યો. પહેલો સંકલ્પ કર્યો મોદી સાહેબે મહિલાઓ માટે કે મહિલાઓને સુરક્ષિત કરવી છે. મુખ્યમંત્રી હતા ત્યારે અને પ્રધાનમંત્રી બન્યા પછી એમણે લીધેલા પગલાઓને કારણે આજે બહેનોને એમ લાગે છે કે અતિ સુરક્ષિત છે. મોદી સાહેબે આ બહેનોને તકો આપી. અવકાશયાન જે ચંદ્રયાન જે ચાંદ પર ઉતર્યું, એ ચંદ્ર પર ઉતરતી વખતે એ જે સાયન્ટિસ્ટો એમાં કાર્યરત હતા એમાં સૌથી વધારે બહેનો હતા, કે મોદી સાહેબે એમની ટેલેન્ટને ઓળખી હતી અને બહેનોને એમણે તક આપી હતી. તમે હવામાં જુઓ કે પાતાળમાં જુઓ, તમે જેમ ભૂમિદળ પર જુઓ, દરેક જગ્યા આવે લશ્કરમાં આપણા દેશની રક્ષા કરવા માટે બહેનોને જવાબદારી આપી છે. બહેનો નેતૃત્વ કરીને આપણા દેશને એ સુરક્ષિત કરી રહ્યા છે. એમણે સાથે સાથે એમને અધિકાર આપવાનું કામ કર્યું. મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં 50% બહેનોને રિઝર્વેશન આપ્યું. એના કારણે અનેક બહેનો આજે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં મેયર કે પ્રમુખ બનીને નેતૃત્વ કરી રહી છે. અને વધારાનો અધિકાર જે આપવાનો હતો એ મોદી સાહેબે આપ્યો કે એમણે લોકસભા નવા ભવનને નિર્માણ કર્યું. અંગ્રેજોની નિશાની જૂનું ભવન એને તિલાંજલિ આપીને ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે એમણે એક દીર્ઘદ્રષ્ટિ વાપરીને લોકશાહીનું આ મંદિર, એ મંદિર સ્વદેશી મંદિર કહી શકાય કે આપણા દેશમાં બન્યું, આપણા દેશના લોકોએ બનાવ્યું, એ પ્રકારનું એમણે નિર્માણ કર્યું. હવે ઐતિહાસિક બિલ્ડિંગની અંદર, આ ભવનની અંદર પહેલો ઐતિહાસિક ઠરાવ કર્યો. આ દેશની બહેનોને આ દેશના તમામ રાજ્યોમાં 50% સીટ અને લોકસભામાં પણ 50% સીટનું રિઝર્વેશન આપીને એમણે બહેનોને અધિકાર આપ્યો. બહેનોના અધિકારની સાથે સાથે એમણે આર્થિક રીતે પણ પગભર થાય એના માટે પણ યોજનાઓ બનાવી. બીજો સંકલ્પ કર્યો મોદી સાહેબે આ દેશના યુવાનો માટે, આ દેશના યુવાનોની ટેલેન્ટને ઓળખીને એમને અનેક તક આપે, એમને સ્વાવલંબી બનાવવા માટે યોજનાઓ બનાવી.
એ સ્વાવલંબી બનતી વખતે એમને આર્થિક મદદની જરૂર હોય તે બેંકમાંથી લોન પણ અપાવી અને આખા દુનિયામાં પહેલા પ્રધાનમંત્રી બન્યા કે જેમણે પોતાના દેશના યુવાનો પર ભરોસો કરીને એમને બેંકોને કહ્યું કે તમે આ યુવાનોને લોન આપો, મને ભરોસો છે કે લોનના પૈસા પાછા આપશે, એનો ગેરંટર હું છું. નરેન્દ્ર મોદી પોતે ગેરંટર બનીને આ દેશના યુવાનોના એમણે જે રીતે એમને મદદ કરવાનો પ્રયત્ન કર્યો, જે રીતે એમનામાં વિશ્વાસ રાખ્યો, એના કારણે યુવાનોને પણ લાગે છે કે અમારી સાથે અમારી પીઠ પાછળ અમને ટેકો આપવા માટે નરેન્દ્ર મોદી સાહેબ જાતે હાજર છે. ત્રીજો સંકલ્પ કર્યો એમણે આ દેશના ખેડૂતો માટે. આ દિન સુધી કોઈ પણ સરકારોએ ખેડૂતો માટેની યોજના બનાવી નહોતી. મોદી સાહેબે દર વર્ષે 6,000 રૂપિયા ખેડૂતોના ખાતામાં, કોઈ અરજી નહીં કરવી, કોઈની સામે હાથ નહીં લંબાવવા, કોઈ કાકલુદી નહીં કરવી, સીધા એના ખાતામાં બેંકમાં પૈસા જમા થઈ જાય, કોઈ વચેટીઓ નહીં, કોઈ દલાલ નહીં, એ પ્રકારની વ્યવસ્થા કરીને ખેડૂતોને પણ મદદ કરવાનું કામ કર્યું. અને આ ખેડૂતોનો પાક બમણો થાય, એમની આવક બમણી થાય, એના માટેના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. ચોથો સંકલ્પ કર્યો એમણે દેશના ગરીબ લોકો માટે. શું આદિવાસી ભાઈ બહેનો જ ફક્ત ગરીબ છે? શું ફક્ત દલિત ભાઈ બહેનો જ ગરીબ છે? શું કોઈ બ્રાહ્મણ, વાણિયા કે બીજા અન્ય સમાજના લોકો એ ગરીબ નથી? શું એમને સરકારની મદદની જરૂર નથી? મોદી સાહેબે ભાગલા પાડવાને બદલે ગરીબની વ્યાખ્યા તમામ લોકોને સરકારની યોજનાનો લાભ મળે, એ ગરીબી રેખામાંથી બહાર આવે, એમને જે મદદની જરૂર છે મદદ આપવા માટેનો પહેલો સંકલ્પ ગરીબો માટેનો મોદી સાહેબે કર્યો. અને સંકલ્પ કરતા પહેલા પણ જે ઇન્દિરા ગાંધીએ સૂત્ર આપ્યું હતું ને, ગરીબી હટાવ, મોદી સાહેબે કોઈ સૂત્ર નહીં આપ્યું, કોઈ ઢોલ નગારા નહીં પીટ્યા, પણ 140 કરોડ લોકોમાં એ વસ્તીમાંથી 25 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર લઈ આવ્યા. એ મોદી સાહેબે કરેલું કામ છે અને એમાં કોઈ અવાજ નહીં ઉઠાવી શકે, કોઈ શંકા નહીં કરી શકે, કેમ કે મોદી સાહેબની એજન્સી નહોતી, આ વિદેશની યુએનમાંથી આ એજન્સીએ આ સર્વે કરીને કહ્યું હતું. હું મિત્રો આપને એટલા માટે કહું છું કે આપ જ્યારે જોડાઓ છો ત્યારે આપને કદાચ કોઈ પ્રશ્ન પૂછે કે આટલા વર્ષ તમે કોંગ્રેસમાં હતા, જે ભાજપમાં કેમ જોડાયો છો, ત્યારે તમે અમને એમ કહી શકો કે સર્વાંગી વિકાસની વ્યાખ્યા શું હોઈ શકે. સર્વાંગી વિકાસમાં દરેક સેક્ટરના લોકોને મદદ મળે, એને દરેક પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એને મળે, ગામો ડેવલપ થાય, ગામ તૂટતા બચે, સંયુક્ત ફેમિલીમાં ગામમાં બધા લોકો રહે છે. જે સુખી હતા એ આજે 1ના 2 ઘર 2 ચૂલા થવાને કારણે એમનો ખર્ચ પણ વધે છે, એના કારણે એમના મન પર ઉદ્વેગ પણ રહે છે, મા બાપથી અલગ રહેવું પડે છે અને મા બાપને દીકરાઓથી અલગ રહેવું પડે છે. એના કારણે જે સમસ્યાઓ, સામાજિક સમસ્યાઓ થાય છે, એને પણ મોદી સાહેબે હલ કરી છે. 4 કરોડથી વધુ લોકોને મોદી સાહેબે ઘર આપ્યું છે. પોતાનું ઘર, પાકું ઘર બને એ દરેક વ્યક્તિની ઈચ્છા હોય છે. આ દિન સુધી કોઈ કરી શક્યું નથી. મોદી સાહેબે 4 કરોડ લોકોને પોતાનું ઘર આપ્યું અને આવનારા દિવસોમાં એ દરેક આ દેશમાં વસતા દરેક લોકોને પોતાનું ઘર હોય, એના સંકલ્પ સાથે મોદી સાહેબ આગળ વધી રહ્યા છે. એટલા માટે તમે ભારતીય જનતા પાર્ટીમાં આવ્યા છો, એ વાત તમે ઠોકીને કહી શકો છો કે આવું નેતૃત્વ જ્યારે દેશને મળતું હોય, આ દેશના નેતૃત્વ સાથે એનો ફાયદો આપણા ગુજરાતને મળે, આપણા દરેક શહેરોને મળે, એમાં તમારો પણ ભાગ હોય, તમારો પણ સહયોગ હોય. અને એટલા માટે તમે આજે ભારતીય જનતા પાર્ટી સાથે જોડાવ છો. હું આપ સૌનું સ્વાગત કરું છું. હું આપને વિશ્વાસ અપાવું છું કે આવો આપણે સાથે મળીને નરેન્દ્ર મોદી સાહેબના હાથ પણ મજબૂત કરીએ, આપણે અમદાવાદને મજબૂત કરીએ, આપણે ગુજરાતના દરેક શહેર અને ગામને મજબૂત કરીએ, ગુજરાતને મજબૂત કરીએ. ગુજરાતની મજબૂતાઈ સાથે આપણે દેશને મજબૂત કરીએ. આજે મોદી સાહેબનું જે વિકસિત ગુજરાત, વિકસિત ભારત, વિકસિત ગુજરાતનું જે સપનું છે એ પણ આપણે પૂર્ણ કરવામાં આપણું પણ યોગદાન હોય. આપણે સાથે મળીને કરીએ એવી કલ્પના સાથે, એવા એક સંકલ્પ સાથે આપણે સૌ આગળ વધીએ. અને આજ જ્યારે આપ સાથે આવ્યા છો, આપ સૌનું ફરીથી સ્વાગત કરીને મારી વાતને વિરામ આપું છું. જય જય ગરી ગુજરાત, ભારત માતા કી જય શ્રી રામ, જય જય શ્રી રામ. ધન્યવાદ.
આભાર પાટીલ સાહેબ. આજે આપણી વચ્ચે પૂર્વ કેન્દ્રીય મંત્રી તેમજ 5 ટર્મ સુધી સાંસદ રહી ચૂકેલા અને અત્યારે હાલ રાજ્યસભાના ચાલુ સાંસદ એવા શ્રી નારાયણભાઈ રાઠવા ઉપસ્થિત છે. હું પ્રદેશ અધ્યક્ષ આદરણીય શ્રી સી આર પાટીલ સાહેબ તેમજ પ્રદેશના પદાધિકારીશ્રીઓ અને ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી કરીશ કે શ્રી નારાયણભાઈ રાઠવાને ખેસ અને ટોપી ધારણ કરાવી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ આપે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી આ પળને વધાવી લઈશું. બોલો ભારત માતા કી. સાથે તેમના સુપુત્ર શ્રી સંગ્રામસિંહ રાઠવા, છોટાઉદેપુર નગરપાલિકાના પ્રમુખ, એપીએમસીના ડિરેક્ટર, ડેરીના ડિરેક્ટર, તેઓને પણ વિનંતી કરીશ. તેમને પણ આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીશું. હવે શ્રી ધર્મેન્દ્રભાઈ શાંતિલાલ પટેલ, જેમને આપણે દમાભાઈના નામથી ઓળખીએ છીએ, 2019 અને 2022ના વિધાનસભાના ઉમેદવાર તેમજ ભારતીય જનતા પાર્ટીમાં તેમને પુનઃ પ્રવેશ શ્રી સી આર પાટીલ સાહેબ આપી રહ્યા છે. ધર્મેન્દ્રભાઈની ઘર વાપસીને આપણે સૌ વધાવી લઈશું. શ્રી કરણસિંહ તોમર, પ્રદેશ અધ્યક્ષ અન્ય ભાષાભાષી સેલ કોંગ્રેસ અસારવા, તેમને પણ વિનંતી કરીશ કે સી આર પાટીલ સાહેબના હસ્તે ખેસ અને ટોપી ધારણ કરી ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવે. તેમની સાથે છે વિજયભાઈ બળદેવભાઈ દેસાઈ, અમદાવાદ શહેર કોંગ્રેસના મહામંત્રી હતા અને 2021 અમરાઈવાડી વોર્ડના ઉમેદવાર શ્રી વિજયભાઈ બળદેવભાઈ દેસાઈ. સાથે શ્રી હિતેશભાઈ નટવરલાલ પંચાલ, ઓબીસી વિભાગના મંત્રી હતા. શ્રી રાજેશકુમાર બી પટેલ, શ્રી દિનેશભાઈ બાબુભાઈ પ્રજાપતિ, પ્રદેશ પ્રમુખ ગુજરાત પ્રજાપતિ મહા એકતા અભિયાન, શ્રી વનરાજભાઈ મીર, એનએસયુઆઈ અમદાવાદની ટીમ છે. શ્રી મહિપાલસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા, ધોલેરા તાલુકા પંચાયતના અપક્ષ સદસ્ય. શ્રી જયંતિલાલ જયરાજભાઈ પટેલ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મોરબી. શ્રી જયંતિલાલ જયરાજભાઈ પટેલ, પૂર્વ કોંગ્રેસ પ્રમુખ મોરબી. શ્રી મહેશકુમાર રામસિંહ પરમાર, શ્રી મહિપાલસિંહ અનિરુદ્ધસિંહ ચુડાસમા, શ્રી પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત પ્રાંતિજ. શ્રી વર્ષાબેન દિલીપસિંહ મકવાણા, પૂર્વ પ્રમુખ તાલુકા પંચાયત પ્રાંતિજ. શ્રી એસ એમ ખાંટ, ડિરેક્ટર શ્રી મહીસાગર જિલ્લા સહકારી સંઘ તેમજ માજી કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ ગાંધીનગર શ્રી એસ એમ ખાંટ. જેઓના નામ બોલવામાં આવે તેઓ જ ઉપર આવવા વિનંતી છે. જેઓના નામ બોલવામાં આવે તેઓ જ આવવા વિનંતી છે. શ્રી ડોક્ટર તખતસિંહ સોઢા કપડવંતી, શ્રી ફાલ્ગુનીબેન સોઢા, વડોદરા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ, શ્રી ચેતનાબેન પ્રજાપતિ, પાટણ નગરપાલિકા કોંગ્રેસના નેતા છે. તેમજ શ્રી હરેશભાઈ પ્રજાપતિ, મહેસાણા નગરપાલિકા. રાઠવા પિન્ટુભાઈ, પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ, શ્રી અભિષેકભાઈ ઉપાધ્યાય. વડોદરા જિલ્લા કાર્યકારી પ્રમુખ શ્રી વિજયભાઈ રાઠવા, શ્રી લવભાઈ હિતેશભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી કુશભાઈ હિતેશભાઈ બ્રહ્મભટ્ટ, અમદાવાદ શહેર કોંગ્રેસ. શ્રી નીતાબેન પ્રજાપતિ, શ્રી નારાયણભાઈ રાઠવા સાથે જોડાયેલ કાર્યકર્તાઓ શ્રી રમેશભાઈ ખત્રી, શ્રી રેસીભાઈ સરપંચ, શ્રી રાજુભાઈ સરપંચ. જેઓના નામ બોલવા તેઓ જ આવવા વિનંતી છે. જેઓના નામ બોલતા જઈએ તેઓ આવવા વિનંતી છે. શ્રી અભિષેકભાઈ ઉપાધ્યાય, શ્રી ખેમચંદભાઈ પટેલ, શ્રી વિક્રમસિંહ રાઠવા, શ્રી અમજદભાઈ પઠાણ, શ્રી પિનાકીનભાઈ જોશી,
શ્રી કલ્પેશભાઈ ગોવિંદભાઈ રાઠવા, શ્રી અલ્પેશભાઈ પટેલ, શ્રી વસીમભાઈ પઠાણ. આદરણીય મનસુભાઈ. શ્રી અલ્પેશભાઈ પ્રજાપતિ. મોરબી થી પધારેલા જયંતિભાઈ સાથે શ્રી મુકેશભાઈ ગામી, શ્રી ચેતન આર એરવાડિયા, શ્રી પ્રકાશભાઈ પી બાવરવા, શ્રી અશ્વિનભાઈ વિડાજા, શ્રી રીટાબેન નિલેશભાઈ ભાલોડિયા, શ્રી ગીતાબેન કિશોરભાઈ બાવરવા, શ્રી કિશોરભાઈ થોપણભાઈ બાવરવા, શ્રી ભરતભાઈ વીરજીભાઈ બાવરવા, શ્રી રામજીભાઈ રબારી, શ્રી મનસુખભાઈ રબારી, શ્રી કરસનભાઈ ભરવાડ એડવોકેટ શ્રી નિલેશભાઈ ભાલોડિયા, શ્રી બરવાડા ગ્રામ પંચાયતના 20 સદસ્યો પણ સાથે પધારેલા છે. શ્રી જુબીનભાઈ, જેઓને કેસ અને ટોપી ધારણ કર્યું હોય તેઓને સન્માનપૂર્વક નીચે સ્થાન આપવા વિનંતી છે. તાલુકા પંચાયત જિલ્લા ચૂંટાયેલા 18 સભ્યો, ઉદ્યોગપતિ જિલ્લાના વિવિધ ક્ષેત્રના 20 સભ્યો, મોરબી જિલ્લાના પૂર્વ અને તાલુકા કોંગ્રેસના હોદ્દેદારો, શ્રી નીરાભાઈ જે પટેલ, શ્રી રાજન જે પટેલ, જેઓએ ખેસ અને ટોપી ધારણ કરી લીધી હોય તેઓ સન્માનપૂર્વક નીચે પોતાનું સ્થાન લેશે. બાકીના કાર્યકર્તાઓને વિનંતી કે ભોજનની વ્યવસ્થા પાછળ કમલમમાં પ્લોટમાં રાખેલ છે, આપ સૌ ભોજન ગ્રહણ કરીને જશો. તમામ કાર્યકર્તાઓને વિનંતી કે ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશ દ્વારા આપસીના સન્માનમાં ભોજનની વ્યવસ્થા પણ રાખેલ છે. આપ સૌ શ્રી કમલમના કમ્પાઉન્ડમાં પાછળ લોનમાં ભોજન ગ્રહણ કરીને જવા વિનંતી છે. કપડવંજ વિધાનસભાના કોંગ્રેસના હોદ્દેદારો જેઓ ભાજપમાં આજે પ્રવેશ મેળવી રહ્યા છે તેવા શ્રી LS ઝાલા, શ્રી મંગુબેન ઝાલા, શ્રી કિશનસિંહ ઝાલા, શ્રી તખતસિંહ સોઢા, શ્રી ઇન્દ્રસિંહ ચૌહાણ, શ્રી PT ઝાલા, શ્રી બળવંતસિંહ ચાવડા, શ્રી અલ્પેશસિંહ બિહોલા, શ્રી ઘનશ્યામસિંહ ઝાલા, શ્રી પ્રભાતસિંહ પરમાર, તેમની સાથે 10 સરપંચો અને કોંગ્રેસના 800 કાર્યકર્તાઓ જોડાયા છે. તમામનું ભારતીય જનતા પાર્ટીની અંદર અમે હાર્દિક સ્વાગત કરીએ છીએ. શ્રી જુબીનભાઈને વિનંતી કે જેઓ કેસ અને ટોપી ધારણ કરી લીધી હોય તેઓને સન્માનપૂર્વક નીચે સ્થાન આપવા વિનંતી છે. શ્રી સંજય કુમાર સમનસિંહ ચાવડા ઠાસરા વિધાનસભાના જેઓ 300 ઉપરાંત કાર્યકર્તાઓ સાથે જોડાયા છે. મહેશ કુમારની સાથે અંબાલાલ દેસાઈભાઈ પરમાર, શ્રી અર્જુનસિંહ છનાસિંહ ખાંટ, શ્રી સવજીભાઈ ઉદાભાઈ પરમાર, શ્રી ભરતભાઈ પરમાર, તમામ સહકારી આગેવાનો તેમજ તાલુકા પંચાયતના સદસ્યશ્રીઓ છે. શ્રી નૈનાબેન પી પંચાલ અમદાવાદ, શ્રી રાજુભાઈ બાબુભાઈ પટેલ ભાઈજીપુરા વોર્ડ, પટેલ જલ્પેશભાઈ આર પાટીદાર આગેવાન, શ્રી નયન H દરજી, શ્રી અમરીશ કે પ્રજાપતિ, શ્રી પાર્થ આર કોષ્ટી, શ્રી રાધિકા પ્રસાદ જી યાદવ, શ્રી ચિંતન S મકવાણા, શ્રી સૌરભ આર અગ્રવાલ. જે મિત્રોના નામ બોલવામાં આવે તેઓ જ ઉપર આવવા વિનંતી છે. જે મિત્રોના નામ બોલવામાં આવે તેઓ જ ઉપર આવવા વિનંતી છે. શ્રી કિશનસિંહ દિલીપસિંહ ઝાલા, તેઓ જે કપડવંજ વિધાનસભાના છે. શ્રી સોલંકી દીપસિંહ વગાવત, શ્રી બળવંતસિંહ તખતસિંહ, શ્રી પ્રતાપસિંહ ફૂલસિંહ પરમાર, શ્રી ઇન્દ્રસિંહ મકણસિંહ, શ્રી રાજુભાઈ મગનભાઈ પરમાર, શ્રી મેહુલભાઈ અતુલભાઈ પરીખ, શ્રી ઘનશ્યામસિંહ ગંભીરસિંહ પટેલ, નિલેશભાઈ નટવરભાઈ, શ્રી રાજેશભાઈ પટેલ અને તાલુકા કોંગ્રેસ સમિતિ પ્રમુખ અને તેમની ટીમ, શ્રી સવિતાબેન રાજેશભાઈ પટેલ, શ્રી ગણપતભાઈ પ્રતાપભાઈ ઝાલા, શ્રી કાકુસિંહ પ્રતાપસિંહ ઝાલા, શ્રી ભાવનાબેન વિક્રમભાઈ પરમાર. મૌધા વિધાનસભાના શ્રી મનુભાઈ આર પટેલ, શ્રી હિતેશ ચૌહાણ, શ્રી ભગવતસિંહ રાहुलજી, શ્રી મહેશભાઈ, શ્રી લાલાભાઈ ચૌહાણ, શ્રી ચંદુભાઈ મથુરભાઈ, શ્રી કૌશિકભાઈ, આ તમામ મૌધા વિધાનસભાના છે આગેવાનો. શ્રી નીતાબેન, શ્રી અનિલભાઈ ચતુર, શ્રી કનકસિંહ બોટાદ,
જિલ્લામાંથી પાસના સંગઠનના શ્રી એસ.ટી. ચાવડા, શ્રી ઉત્તમભાઈ પટેલ, શ્રી જનકભાઈ બી માથોડિયા, શ્રી અમિતભાઈ વનાળિયા, શ્રી મુળુભાઈ માળોદિયા, શ્રી વિજયભાઈ સાલવા, શ્રી ભાવેશ પડોદા, શ્રી દિવ્યેશ પટેલ, શ્રી દિલીપ જે સાધવા, અલ્પાબેન ડી સાબવા, શ્રી જ્યોત્સનાબેન પી પરમાર, શ્રી દેવજીભાઈ ગોહિલ, શ્રી પ્રભુભાઈ ઠાકોર, શ્રી રૂખડભાઈ ઠાકોર, શ્રી પ્રવીણ જી પટેલ અને તેમની ટીમ જેઓ કારોબારી સભ્ય છે ડાયમંડ એસોસિએશન બોટાદના, અને શ્રી મનીષભાઈ શાહ જૈન સમાજના અગ્રણી પણ છે. ગુજરાત પ્રજાપતિ મહા એકતા અભિયાનમાંથી પધારેલા તમામ મિત્રો, શ્રી ભક્તિભાઈ સેંજાભાઈ પ્રજાપતિ, શ્રી હિતેશભાઈ કે પ્રજાપતિ, શ્રી જયંતિભાઈ જીવાભાઈ પ્રજાપતિ, શ્રી ભવનભાઈ વસરામભાઈ પ્રજાપતિ, શ્રી રમેશભાઈ સવજીભાઈ પ્રજાપતિ, શ્રી અરવિંદભાઈ ભીખાભાઈ પ્રજાપતિ, શ્રી સોજિત્રા ભુવાજી, શ્રી દિનેશભાઈ ઈરાણા, શ્રી કનુભાઈ પ્રજાપતિ, શ્રી બાબુભાઈ પ્રજાપતિ તેમજ શ્રી કલ્પેશભાઈ પ્રજાપતિ વોર્ડ પ્રમુખ, પ્રાંતિજ તાલુકા પંચાયતના સદસ્યો શ્રી પ્રદીપસિંહ ધર્મેન્દ્રસિંહ રાઠોડ, પ્રમુખ શ્રી તાલુકા પંચાયત પ્રાંતિજ, શ્રી વર્ષાબેન દિલીપસિંહ મકવાણા, પૂર્વ પ્રમુખ શ્રી તાલુકા પંચાયત પ્રાંતિજ, શ્રી ઉપેન્દ્રકુમાર નાથાજી મકવાણા, પ્રમુખ શ્રી અધ્યક્ષ શ્રી કવાંટ તાલુકા પંચાયતના કોંગ્રેસના તમામ આગેવાનો, તમામ સદસ્યો આજે એક સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. કવાંટ તાલુકા કોંગ્રેસના તમામ સદસ્યો રાઠવા પિન્ટુભાઈ વિજયભાઈ રાઠવા, વિજયભાઈ લચ્છુભાઈ, શ્રી સાગરભાઈ અંબુભાઈ વણકર, શ્રી પારુલબેન નવીનભાઈ પ્રજાપતિ, શ્રી વિનાબેન રસિકભાઈ રાઠવા, શ્રી ઈશ્વરભાઈ નાગલિયાભાઈ રાઠવા, શ્રી રમીલાબેન સુખરામભાઈ રાઠવા, શ્રી સજિયાભાઈ કિમજીભાઈ ભીલ, શ્રી કેવલીબેન જયંતિભાઈ રાઠવા, શ્રી અંબુભાઈ મોહનભાઈ વણકર, શ્રી બપ્પાલાલ ધવજીભાઈ રાઠવા, તમામ કવાંટ તાલુકા પંચાયતના સદસ્યો છે. આખી તાલુકા પંચાયત એક સાથે આજે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન. ખેડા જિલ્લામાંથી 750 જેટલા લઘુમતી આગેવાનો આજે જોડાયા છે. તમામ લઘુમતી આગેવાનોના જે નેતાઓ છે તેમના હું નામ બોલી રહ્યો છું. યાકુબ ખાન, સુલેમાન ખાન પઠાણ, શ્રી ફિરોઝ ખાન, નવરંગ ખાન પઠાણ, શ્રી અયુબ ખાન પઠાણ, શ્રી નાનુ મિયા મૌલાના, શ્રી અબ્બાસભાઈ, શ્રી અસગર અલી પીર સાહેબ, શ્રી મહેબૂબ મિયા ખોખર, શ્રી ફજલ દિવાન, શ્રી નાસિરભાઈ મલેક, શ્રી વલીમભાઈ મિર્ઝા, શ્રી મોહમ્મદભાઈ અસલમ, શ્રી મોમિન મિયા મલેક, શ્રી કાદરભાઈ કુરેશી, શ્રી ઇમરાનભાઈ પૂર્વ સરપંચ, શ્રી સાદર સૈયદ અને તેમની ટીમ, શ્રી બિસ્મિલ્લાભાઈ ખેડા જિલ્લા, શ્રી બિસ્મિલ્લાભાઈ પત્રકાર તેમજ યાસીનબેગ મિર્ઝા વડથલથી. આપણા લોકલાડીલા ધારાસભ્ય રાધનપુરના શ્રી લવિંગજી સાથે સાતલપુર તાલુકા પંચાયતના સૌ કાર્યકર્તાઓ જેઓ પધાર્યા છે તમામનું હાર્દિક સ્વાગત કરી છે ભારતીય જનતા પાર્ટીમાં. તમામને વિનંતી કે સ્ટેજ પર પધારે. શ્રી લવિંગજી સાથે પધારેલ તમામ મિત્રોને વિનંતી કે સ્ટેજ પર આવવા વિનંતી. અમદાવાદ જિલ્લાના દોરેલા તાલુકામાંથી શ્રી ચિત્તરભાઈ રામુભાઈ વસાણી પૂર્વ તાલુકા પંચાયતના ઉપપ્રમુખ છે. શ્રી રવજીભાઈ વીરાભાઈ સોલંકી સામાજિક ન્યાય સમિતિના ચેરમેન છે. શ્રી અભાભાઈ રાઘવજીભાઈ વેગડ તાલુકા પંચાયત સીટ હેબતપુર કોંગ્રેસના. શ્રી મહિપતભાઈ ફુલાભાઈ રાઠોડ તાલુકા સીટ હેબતપુર. શ્રી પ્રભાતભાઈ કમાભાઈ બાવળિયા તાલુકા સીટ મિગલપુર. શ્રી મહિપાલસિંહ અનુરૂધસિંહ ચુડાસમા, શ્રી વલ્લભભાઈ ચતુરભાઈ ગોહિલ, શ્રી નીરુભાઈ માનસિંહભાઈ બારૈયા, શ્રી હસમુખભાઈ જાદવભાઈ પિત્રોડા, તમામનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ. અને આજે પધારેલ તમામ મિત્રોનું ભારતીય જનતા પાર્ટીમાં સ્વાગત છે. શ્રી વનરાજભાઈ મીર, શ્રી સચિનભાઈ ભરવાડ, શ્રી ચિરાગભાઈ દેસાઈ, શ્રી વેદાંત શર્મા, શ્રી દશરથ મુંદવા, શ્રી આર્યન ભરવાડ, શ્રી અજયભાઈ મીર, શ્રી કિશનભાઈ ભરવાડ, શ્રી મેહુલભાઈ બારોટ અને શ્રી સુરેશભાઈ ચાવડા.
સંસદ સભ્ય શ્રી નારાયણભાઈ રાઠવા સાથે પધારેલ શ્રી અશફાકભાઈ સોની અને શ્રી ફૈજલભાઈ મલાઈ, તેઓને પણ વિનંતી કે તેઓ સ્ટેજ પર પધારે. શ્રી SM ખાંટ સાથે પધારેલા શ્રી જેઠાભાઈ મંગળભાઈ બારિયા, માજી લુણાવાડા તાલુકા પંચાયતના મહામંત્રી, શ્રી રણછોડભાઈ સાંકળભાઈ બામણિયા, લુણાવાડા તાલુકા બક્ષી પંચના સદસ્ય શ્રી પુનાભાઈ ધુળાભાઈ ખાંટ, શ્રી રતનભાઈ ભુરાભાઈ ખાંટ, માછી ભીખાભાઈ નાનજીભાઈ, શ્રી જયંતિભાઈ રણછોડભાઈ પટેલિયા, શ્રી નાનાભાઈ કોયાભાઈ ખાંટ, શ્રી રતનસિંહ સોમાભાઈ માછી, શ્રી ભલાભાઈ મણાભાઈ બારિયા, શ્રી હસમુખભાઈ ધુળાભાઈ પટેલ શિવકથાકાર, તેમજ શ્રી વાલુભાઈ મૂળશંકર જોશી, તમામ સાથે પધારે 150 કાર્યકરોનું ભારતીય જનતા પાર્ટીમાં હાર્દિક સ્વાગત છે. પત્રકાર મિત્રોને વિનંતી કે કાર્યક્રમ પત્યા બાદ શ્રી નારાયણભાઈ રાઠવા અને શ્રી ધર્મેન્દ્રભાઈ તેમજ સાથે જોડાયેલ આગેવાનો પત્રકાર મિત્રોને સંબોધન કરશે. જેને જેને કેસ ધારણ કર્યો હોય તે તમામ મિત્રોને નમ્ર વિનંતી કે નીચે પોતાનું સ્થાન લેશે. જે લોકોએ કેસ ધારણ કરી લીધો છે તે તમામ કાર્યકર્તાઓને વિનંતી, તમામ આગેવાનોને વિનંતી કે નીચે સ્થાન લેશે. આદરણીય શ્રી ભરતભાઈ બોગરા સાહેબને વિનંતી કરીશ કે તેઓ શ્રી નારાયણભાઈ રાઠવા તથા શ્રી ધર્મેન્દ્રભાઈ સાથે મળી પત્રકાર મિત્રોને સંબોધન કરશે. શ્રી ભરતભાઈ બોગરા સાહેબ. ઠીક ઠીક હાલો. ઉપર પ્રેસ માટે સાઉન્ડ અને મંડપના મિત્રોને વિનંતી કે એક ટેબલ આગળ લગાવે પ્રેસ માટે. એક ટેબલ અને ખુરશીઓ પ્રેસ માટે લગાવે મંડપના મિત્રો. બોલો. બાબુભાઈ આ લાઈનમાં